જય ખોડિયાર બધાને. આજે મારા કિચનમાં રબરિયો હલવો બનવાનો છે અને કરાચી બોમ્બે હલવા તરીકે પણ ઓળખાય છે. પરફેક્ટ માપ સાથે તમે આ હલવો બનાવશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે. અને આ જુઓ રબર જેવો છે, એમાં જરા કંઈ ક્રેક પણ નથી પડતી. ચાલો હવે જોઈએ મેજરમેન્ટ. આના માટે મેં 1 કપ કોર્નફ્લોર લીધો છે. જેટલો કોર્નફ્લોર લઈએ એટલે કે જે મેજરમેન્ટથી કોર્નફ્લોર લઈએ એટલું ડબલ પાણી લેવું અને કોર્નફ્લોર સાથે મિક્સ કરી લેવું. ચલો હવે એક ફ્રાય પેન લઈ લીધી છે, તેમાં 2 કપ જેટલી સુગર લીધી છે. 2 કપથી અડધું પાણી એટલે કે 1 કપ પાણી લેવાનું. હવે આપણે આને તાર વગરની ચાસણી બનાવવાની છે, ફક્ત સુગર ઓગાળવાની છે. હવે આપણી સુગર મેલ્ટ થઈ ગઈ છે. હવે જે કોર્નફ્લોરનું મિશ્રણ બનાવેલું તે આમાં એડ કરી દઈશું. મિશ્રણને હલાવતા જઈશું બરાબર રીતે, કે જેથી નીચે ચોંટી ન જાય. હવે આને સતત હલાવ્યા રહેવાનું, નહીં તો નીચે જો ચોંટી જશે તો ટેસ્ટ બગડી જશે. જુઓ આ મિશ્રણ ધીમે ધીમે હવે ઘટ બનવા લાગ્યું છે. હવે આ સ્ટેજ ઉપર તમારે જે કલરનો હલવો બનાવવો હોય તે તમે એડ કરી શકો છો. કલર હંમેશા પહેલાં થોડો એડ કરવો. આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. મેં વિડીયોની સ્પીડ વધારી દીધી છે કે જેથી તમારો ટાઈમ વેસ્ટ ન જાય. મેં આમાં ઇલાયચી પાવડર એડ કર્યો છે. આ ઉપરાંત રોઝ એસેન્સ પણ કરી દીધું છે, એડ કર્યું છે. હવે જે ફ્લેવર તમને ગમતો હોય છે એ તમે એડ કરી શકો છો, ના થઈ જાય. હવે આ મિશ્રણમાં મેં 1/4 કપ જેટલું ઘી એડ કર્યું છે, પણ એટલું ધ્યાન રાખવાનું કે તે એક સંગાતે એડ નથી કરવાનું, થોડું થોડું મિશ્રણમાં એડ કરવાનું છે. આ ટ્રીક તમે વાપરશો તો તમારો હલવો રબર જેવો બનશે અને ઘણા દિવસ સુધી સારો વ્યવસ્થિત રહી શકશે. હલવામાં પાણીનો જરા કે ભાગ રહેવો ન જોઈએ, એનું ધ્યાન રાખવું. હલવામાં એક સંગાતે ઘી એડ કરવાને બદલે ધીમે ધીમે એડ કરવું એ મારી સિક્રેટ ટ્રીક છે.
હવે હલવો 2 થી 3 મિનિટમાં રેડી થઈ જશે. આમાં મેં અધકચરા કાજુ નાખ્યા છે. તમે બદામ, પિસ્તા, તમને જે ડ્રાયફ્રૂટ ભાવતું હોય એ પણ એડ કરી શકો છો. આપણું મિશ્રણ હવે ઘટ થવા આવ્યું છે. આમાં એક ટ્રીક બતાવું કે જો તમે મિશ્રણમાં એક સ્ટીક રાખો અને તે ઊભી જ રહે, એનો મતલબ તમારો હલવો તૈયાર છે. બીજી રીતે તમને બતાવું તો થોડુંક મિશ્રણ બાજુમાં રાખવું, એક સાઈડ રાખવું અને તેની ગરગોલી બનાવી દેવી. જો બને તો તમારો હલવો રેડી થઈ ગયો છે. હવે હલવાને સેટ કરી લઈશું અને એની ઉપર ડ્રાયફ્રૂટ એપ્લાય કરી દઈશું. જુઓ, આપણો રબરિયો હલવો તૈયાર થઈ ગયો છે. હવે એને અડધા કલાક માટે સેટ કરવા મૂકી રાખીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો. જય ખોડિયાર.